બેન સાહેબ પૂછતાછીમાં લઈ ગયા, પછી મને કેમેરા વગરની રૂમમાં લઈ જઈને મને મારી છે, મારા ચેણીઓ પકડવામાં આવ્યા હતા. ખોટી ખરાબ ગાળો પાડતો, બહુ મારા ગલત કામ કરવા લાગતો. મેં ના પાડી, બૂમ પાડી, મને સાહેબ મારી છે જોરદાર પટ્ટેથી. પેલો નવગણભાઈ સાહેબ જમેદાર રૂમમાં લઈ ગયા. સામે કેમેરા વગરની રૂમ હતી. પેલા તો કોર્ટમાંથી પેલા સામે રૂમ છે ને, તો એ લઈ જઈને મને મારી છે. પૂછતાછ કરવા માટે બોલાયા હતા સાહેબ. ચોરી થઈ ગઈ હતી ને એના બાબતમાં પૂછતાછ માટે લઈ ગયા હતા, કે પૂછતાછ કરવા લઈ ગઈ. સામે રૂમમાં લઈ જઈને પછી મને મારી છે સાહેબ. એવી તો તકલીફ થાય છે કે દવા માટે આવે સાહેબ. બીજળી બેન મારી છોકરીને બોલાઈ કે જો આઈને જીબાની લેવો અને આ બોલો એમ કરી છેતરીને લઈ જઈને મારી છોકરીને મારી છે. મારઝૂડ કરી રાતે મારી 6 વાગ્યાના ટાઈમથી 8 થી 8:30 વાગ્યા એટલા સુધી મારી મારી છોકરી છેતરી. નવગણ જમેદાર કે પોલીસ વાળો છે એને મારી, પુરુષે મારી સબળ પર આવો જીબાની લેવાની છે. તમારા પાડોશી ચોરી છે એ આગળ કેસ હતો ને ચોરી બાબતનો, એ નામો લઈ ગયા. હું એનવી પટેલ એડવોકેટ મોડાસા. આ કામના ફરિયાદી બીજલીબેન આજરોજ અમારી ઓફિસમાં આવેલા અને બધી અમને પોલીસે મારવાની વાત કરી, એટલે એની ફરિયાદ અમે તૈયાર કરી અને બધી જગ્યાએ ઉપલા અધિકારીઓને મોકલી અને જે તે વખત સારવાર માટે સાર્વજનિકમાં દાખલ કર્યા. એ વખતે પોલીસ તો સાર્વજનિકમાં આવી ગયેલી અને એડમિટ કરેલા નહીં. ને આજરોજ અમે પછી સાર્વજનિકમાં સાથે આવી ના દર્દીની સારવાર માટે એડમિટ કરેલ છે અને માનનાર વ્યક્તિઓ સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરી ઉપલા અધિકારીઓને મોકલી આપેલ છે. પોલીસે માર્યા એક ચોરીની ફરિયાદ બાબતે જવાબ લેવા માટે બોલાયા. એમાં એક લેડીઝ સાથે, આ ફરિયાદી સાથે બીજા 2 માણસો હતા, એમને બહાર બેસાડ્યા અને પોલીસ સ્ટેશનના સામે સીસીટીવી કેમેરા વગરની ઓફિસમાં લઈ જઈ અને ઢોર માર્યો બેનને પાછળના ભાગે. એટલે સારવાર માટે દાખલ કર્યા તો પછી અહીંથી સાર્વજનિકમાંથી કોઈને ફોન કરી દીધો અને પોલીસ આવી ગઈ અને પછી એડમિટ કર્યા નહીં. એટલે આજરોજ એ લોકો અહીં અમારી પાસે આવ્યા અને ફરિયાદ દાખલ કરીને સાર્વજનિકમાં એડમિટ માટે બોલાયા.